સીતારામ. વંદન પ્રણામ તમને. હા હા ગુરુજનભાઈ બોલો બોલો. તમે સંભળાવો, અમને કઈક આનંદ કરાવો, એમ એવું કઈ ન હોય. અરે સરસ છે આ બધું. એવું લખી નથી દીધું, મને બધી ખબર પડી ગઈ. મેં એવો દાવો નથી ધરાવ્યો કોઈ. એ પણ આવવાના તો આવો, કે નથી આવવાના પછી આવવાના છો? હવે આવવાની તો ગણતરી પછી થઈ જાય ને પછી નીકળવું છે. હા હા બસ 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 બસ. શું? હા બધે જવાય ને. તમારે થોડું આ સારું છે, ભગવાનની કૃપા, મોટું જબરું આશ્રમ છે તમારે. હા આશ્રમ છે, ગુરુ કૃપા અને ઓલા ભાઈ રમેશ બાપુ નું કામે સારું છે. ના ના સારું. બિચારો બધાને ખવડાવે પીવડાવે, 5 રૂપિયા આપે હોજ ગરીબોને, એવું કઈ નથી. હા એનું કામ બહુ જીવન છે, સારું જીવન છે. આધ્યાત્મિક વાત જયારે સમજાય ને બાપુ, પછી જ આપણે છૂટા થઈ. જ્યાં સુધી બંધન પૂરેપૂરું છે. 100% છે. હા મારી વાત તમારે જ્યાં લખવી ત્યાં લખી લેજો. અને જ્યાં સુધી ઊભ ન આવે ત્યાં સુધી માનજો કે તમે હજી આ બધાની હારે જ છો એમ. આ મારો અનુભવ હું તમને કહું. આ સંતોનો મત નથી કહેતો હું તમને. ના બરાબર છે. પછી તમને ગમે જ નહીં, કોઈ ન ગમે વાત કરે તો ન ગમે. હા કોઈ પ્રેમી હોય ને તો બોલે ને તો ઘડીક તમને આમાં આત્મંદર મજા આવે. બાકી બીજા કોઈ બોલતા નથી તો ભૌતિક એવું બધું તો હોય, પહેલા ધોરણની ચોપડીઓ વાળા હોય બધી. પણ હવે એ અહીંથી કેમ અહીંથી નીકળવું, એ અહીંથી આપણે નીકળવું ભાઈ. દેહ જયારે આપણે આમાંથી પડે, કેવી રીતે પડે, અહીંથી ક્યાં જાય, કેમ જાય અને કઈ જગ્યાએ જાય છે, અને કેમ અહીંથી આપણે બાકાત થઈ જવું. આના જાના તો સહેલ હે, ગુમ હોના મુશ્किल. બરાબર. ચટપટિયા ખેલ હે, ચટપટ ના સમજાય દાસ અથાર કે. આવું જ આવું સહેલ છે, ગુમ થઈ જવું મુશ્કેલ છે, એમ કીધું એને. બરાબર. તો હવે જે આ આખી લાઈન શું છે, તમારું બધું જે તમારો છેલ્લો નિસોડ શું હોય તમે બધું સમજી ગયા. હાલો તો છેલ્લો નિસોડ તો એ જ હોય કે ભાઈ મારે અહીંથી છટકવું કેમ અહીંથી, એમ. તો તમે કેવી રીતે મુક્ત થઈ શકો અહીંથી, કેવી રીતે અમને જરીક સલક આપો. આ ભજન સિવાય ઉદ્ધાર નથી. અધ્યાત્મમાં ઉતરવું જ પડશે. ખાલી જ્ઞાનથી તો કશું નથી વળવાનું. અરે ભજન વગર ભવ નહીં સુધરે, ભજન વગર હરી નહીં જડાય, હરીનો ઘર નહીં જડાય. મારું માનવું તો આવું છે. બરાબર. ઘણા એવું કહે છે કે અહીંયા હરી છે, અહીંયા હરી છે. એ કલ્પના છે. મારું માનવું તો એવું છે કે સંપૂર્ણ બ્રહ્માંડના ગોળામાં કોઈ જગ્યા કે એવું તત્વ કે એવું સ્થાન નથી કે જ્યાં પરમાત્મા કોઈ હરિના રૂપમાં, સત્તાના રૂપમાં કોઈ બેઠો હોય. અને એવો જો બેઠો હોય તો એક મહાપુરુષના સીટની અંદર ત્યાંથી દરવાજા ખુલે છે. મારું આવું માનવું છે. ત્યાં જઈને ભજન કરી લેવું, ત્યાંથી બહાર સટકી શકાય. બરાબર. બીજું બારી કઈ છે નહીં. બરાબર. આ મારો અનુભવ છે. મારા એ તમારો નિસોડ બોલી રહ્યા છો તમે. હા નિસોડ કહેવાય. શું કહેવાય? બરાબર છે. પાકો છે નિસોડ તમારો. જો તમે કીધું મેં બાપુને ગુરુ કર્યા છે, તો લાલ શું કહે છે પાટણના કે લાલ કહે લે જ્ઞાન ગુરુ से भीतर ज्ञान लगावत है, अनहद दौर पकड़ से मैं सुन शिखर सર્જાવત है. તો પણ એ તો ગુરુ હોય અને એની જે તમને વાત સમજાવી તો સુન શિખર ઉપર જવાય ને. કે તો ગુરુ વગર તમે જો કઈ કહેતા હો ને કઈ કરતા હો તો તમને તમારું છેલ્લું કામ નહીં થાય બાપુ. બરાબર. હજી જો તમે કઈ ન ઓલું કર્યું હોય ને તો તમારે ગમે ત્યાં કોઈ પાસે જાગવું જરૂરી છે. તમારો અહંકાર કાઢીને, તમારો સૂક્ષ્મ અહંકાર, આની બહારમાં તો તમારો તમે બતાવ્યો હોય એમાં જ કોઈ તાકાત નથી તમને કાંઈ કોઈ કરી શકે. પણ તમારો જે સૂક્ષ્મ અહંકાર છે ને એ પણ તોડવો પડે. ગુરુ વિશે તો બહુ કોઈને હું વાત નથી કરતો, પણ તમને કહી દઉં. હા. કે લવલક્ષ બિંદુ 5 પીપળા બાપુ હતા. હા. એની મને એક એવી દીક્ષા આપી કે ધ્યાન, સાધના, સમાધિ, ચૂન શિખર, અજંપા, સુરતા જે નાદમાં પકડાવી છે વસનમાં, બધો જ અભ્યાસ પરિપૂર્ણ કરાયો ખરો. પણ કેવલ વસન ના આપ્યો. સમજી અજ્ઞા ઉભી છે. જો બાપુ તમે હાવ સચ્ચી બોલી રહ્યા છો. હું બોલી રહ્યા છો બરાબર છે. જેને એમાં કહેવાય વાળ ભારે ખોટું નથી. એમ સચ્ચી વાતો થાય ને તો કઈક વાત નો નિસોડ આવે ને આગળ હાલવાનો રસ્તો તમને મળે અને મને મળે કે ના ના બરોબર આ વાત કરી રહ્યા છે. સચ જ બહાર લાવવાનું. સચ સિવાય કઈ છૂટે જ નહીં.
સુરત તમારે ઘેરે આવવું છે ને 1 મહિનો મારે આ સાચે મારા ઘેરે આવી. બરાબર. અને પાછું અમે રોજ રાતે ધાબા ઉપર આ કાર્ય કરતા. છતાંય મેં કીધું બાપુ હવે એક ઈચ્છા છે, ખાલી વસન આપી દો જેના આધારે હું પીડ્યો રહું. પછી તેની કીધું ભાઈ આધ્યાત્મિકની અંદર જે સંપૂર્ણ જે છે તે બધું સાજી લીધું. બરાબર. પણ વસન તમને મળી રહેશે. બરાબર. મેં કીધું તો કઈ રીતે? પછી એની મને સંયમ નિયમ આપ્યા. આ કોઈ અહંકાર કે કોઈ આપણું ઓલું નથી. બરાબર. સત્ય ઘટના ઘટી છે એ તમને કહી રહ્યો છું. બહુ ઓછા લોકોને નથી કહેતો હું. કે 1 મહિનો 30 દિવસ તમારે સુવાનું નહીં. એટલે કે પીઠમાં કોઈ વસ્તુ અડાડવાની નહીં, બેસી રહેવા. એટલે એનું પગમાં કોઈ વસ્તુ પહેરવાનું નહીં, કોઈ વાહનમાં બેસવાનું નહીં. 1 મહિનો ટેક રાખો, તમને મારો ગુરુ મળી જાય છે. બરાબર. અને રોજ રાત્રે તમારે ખાલી બેસવાનું, કોઈ નામ જપ મંત્ર તો હું દેતો નથી, પણ તમારે શાંતિથી બેસું રહેવાનું બસ. આવી રીતનું કર્યું અને 30 દિવસ સુધી અખંડ આહાર મેં કર્યું હતું. અને દાંતથી કોઈ વસ્તુ શેપવાની કે ભાંગવાની નહીં. બરાબર. દૂધ પીવાની, ચા પીવાની, પાણી પીવાનું, આવું આકરું નિયમ આપ્યો હતો. બરાબર. પછી 30મા દિવસે 11:30 વાગ્યા હું મારા ધાબા પર ચડી ગયો. 11:30 બેઠો અને પછી કઈ ખ્યાલ નહીં રહ્યો. 11:30 બેઠો એટલે હું ઘડીક એમને મંથન કરતો હતો. મંથન કરતા કરતા આમ ઝટકી લાગ્યો શરીરને. એટલે પાછું મેં કીધું આ 5-10 મિનિટ થઈ લાગે છે અને કઈ હળી ઉઠતી નથી. આજ તો છેલ્લો દિવસ છે. પણ હકીકતમાં એ 5 મિનિટ થઈ છે એટલું મને ખ્યાલ, પણ ઘડિયાળમાં પાછું જોયું ત્યાં 5:15 વાગી ગયા હતા. બરાબર. કઈ ખ્યાલ ન રહ્યો. મને તો એમ જ તું હજી બેઠો હતો 5 મિનિટ, પણ ઝટકી લાગીને પાછું જોયું ત્યાં 5:15 વાગ્યા હતા. આ કઈક આજ વિચિત્ર ઘટના ઘટી છે. પણ પહેલેથી હું નાનો હતો જેતું હું એક હનુમાનજીને ગુરુ માનતો. બરાબર. પછી મેં કીધું આજ 30મો દિવસ છે અને 5 મિનિટમાં મને 5 કલાક કાઢી નાખી અને આ મહાપુરુષનો આદેશ લઈને બેઠો છું. અને તું તો મારો ગુરુ છો. આ તો બાપુ પછી મને મળ્યા, એની મને બધું જે દેખાડ્યું બરોબર છે, પણ મારે કઈક આધાર જોવે. મેં મારા જૂના ગુરુ એટલે હનુમાનજીને આવી પ્રાર્થના કરતો હતો. બરાબર. એવામાં પાછું કઈક સડી ગયું. 5:15 વાગ્યે કઈક શરૂ થઈ ગયું. મને કોઈ સાજ નહોતી. બરાબર. ખુદ હનુમાનજી સામે ઉભા હતા અને 1 કલાક સુધી એની જે મંત્ર મને આપ્યો, 1 કલાક સુધી મારા મસ્તક ઉપરથી મારા નાભી સુધી એક સર્વ આમ કેમ પાણીની લાઈન પડતી હોય એ રીતે મંત્રની ધારા મારી નાભી સુધી 1 કલાક સુધી ચાલી. બરાબર. આ ઘટના ઘટી એટલે 6:15 વાગી ગયા હતા. એ વખતે 5:15 થી 6:15 1 કલાક આવ્યો. બરાબર. અને પછી એની હું બેઠો છો એ ઉભા હતા મારી સામે. એટલે એવી ઘટના ઘટી કે એની મને 2 હાથના બાવડા પકડ્યા સાઈડમાં ખંભા પાસે. અને પછી ઊભો કર્યો. મને કે ઊભો થા. ઊભો થયો, આંખ ખોલી ત્યાં કાંઈ હતું નહીં. મેં કીધું આ સ્વપ્ન છે કે મને રમત રમી ગયા છો? કે પાછો મને આકાશમાંથી શબ્દ આવ્યો કે મારું પ્રમાણ છે, તારા હાથમાં જો ને તારા લવલક્ષ બિંદુ પાસે જાય છે, એને સમજાઈ દેશે આ ઘટના બધી. આવો મને આમ ભાસ એવો શબ્દ આકાશમાંથી નીકળ્યો અને મને સાંભળવાનો એવું મને ભાવ થયો. પછી આ ઘટના પછી હું 5 પીપળા જઈને બાપુને વાત કરી કે તમને જે મંત્રની ધારા આપી છે એ તમારો અખંડ મંત્ર છે અને એમાં સુરતા પૂરી રાખજો. તમારે બીજું કઈ કરવાનું નથી હવે કે, અને જે કરવાનું હતું એ બધું તમે મારી પાસેથી કરી લીધું ને શીખી લીધું છે. આવી ઘટનાને હનુમાનજીએ મને મંત્ર આપ્યો હતો. આ રીતની ઘટના ઘટી છે. આવું મારું વિચિત્ર જીવન છે. ત્યારથી બસ રાત દિવસ ભજન સિવાય એ નામ પકડી રાતે રોજ દૈનિક કોઈ દિવસ એવા બાકી નહીં હોય કે હું 3-4 કલાક સુધી રાતે ભજનમાં ન બેઠો હોઉં. અને આવી ઘટના રોજ કાયમ નવા મને આવા ગુરુ કૃપાથી મને રમતું રમાડે છે. બરાબર.
બીજું તો હું જ્ઞાન માર્ગમાં બહુ ખાસો છું, એટલું બધું કઈ જાણી શકતો નથી, પણ ગુરુ કૃપાથી બધા ભજન કરવાનું, બીજું જ્ઞાનને બહુ માનતો નથી, ભજન સિવાય ઉદ્ધાર નથી. બરાબર. હવે આવું છે મારું જીવન, બીજું તો શું તમને કહું. કોઈનું બાળક હશું એવું મને આમ અંદરથી ભાવ નાનું થઈ બાળક જવાનું. નહીં, તમે હાવ હાચા છો, તમારું જીવન ધન્ય છે, એમાં કઈ ઘટે એવું નથી. પાત્ર છે તમારું પૂરું પૂરું. કોઈ આમ વાતો કરીએ જાણીએ, કોઈ હારી બેસી તો કઈ બીજી જ વાતો કરતા હોય, તો અધ્યાત્મમાં હજુ કોઈ હાલતા જ નથી, ખાલી વાતો કરવા વાળા જ મળે છે એવું લાગે. હા, જ્યાંથી મારે થોડો મળે કોઈને કેવી વાત કરો. તો હું અહીંયા કેમ કરી રહ્યો છું એ મારો આખી જુદી છે. આ વાત તો મારા ઘેરે કોઈને ખબર નથી, પણ નો જ પડે ને એ વાત તો એને હજી આમાં તો પછી તો બીજું તો કોઈ વસ્તુ હાલે એવી નથી કે કાંઈ કોઈ વસ્તુ હોય ને અહીંયા અનવર સાહેબ એમ કે દેવી દેવતા અમની પૂજામાં પથરા કોણ બેચારા. દેવળ મંદિર અમની જાવે સોડા ઠાકર દ્વારા, અમને તો બ્રહ્મ વિચારા અમારા પંથે ન્યારા ન્યારા. વાત વર્તમાન પુરુષ ઉપર હોય, વર્તમાન જાગૃત જો કોઈ મળી જાય ને એ એનો ઈશારો જો તમને મળે, હું એમ તમને નથી કહેતો સાર્વજનિકમાં વાત છે, તમે એવું માથે ન લીધા મને એ તો બધા ઈશારો વર્તમાન પુરુષનો જો મળે તો આ જગત ની અંદર કામ થાય. અને આ સંસારની અંદર એવું નથી કે ભાઈ કોઈ પણ વ્યાજ આ સંસારમાં સંતો વગરની ધરતી ખાલી નથી, પણ આપણે સમજમાં ન આવતી હોય ભાઈ. બરાબર છે. હા, એમાં જો કોઈ આડંબર નો હાલે, કોઈ રમત નો હાલે, બીજામાં બધા એમાં હાલે, આમાં નો હાલે, આમાં કઈ ન હાલે. અને આમાં જે કઈ રમત કરે તો એનું પાછું ન આવે. તો પછી જે એને જવાબ દેવો ને એ પછી પરમાત્માને બહુ મોંઘો પડે ભાઈ. એટલે મને આવું લાગે હો સાહેબ. ના ના, બરાબર 100% છે. ના ના, એ સાચી વાત છે. તમારું જીવન ધન છે, એમાં ઘટે નહીં કાંઈ. આ તો તમે દૂર પડો ન કરો, હું તો જ્યાં મારા કાર્યક્રમો હોય ને ત્યાં તમારો લાભ અપાવું બધાને, અડધી કલાક ને એવું કાંઈ નથી. તમે બોલો, બધાને મજા આવે. નીતિન કાર્ય સત્સંગ કરતા નથી. બરાબર. તો પછી તો હું તમને કેવું, સાંભળીએ ખરા, એ મોજ આવે સાંભળી સત્સંગ. બોલીએ કે પણ આપને એમ લાગતું આ વ્યક્તિ મારો મને સમજી કે એમ છે. એટલે પણ મારી હારે હોય ને એટલે એવું કઈ ને, મારો આપણો વર્ગ જેવો હોય. તમે મેં 50,000 માણસોને કાર્યક્રમ આપ્યો છે, અને 5,000 ને આપ્યો છે, અને 500 ને આપ્યો છે, અને 5 જણાને આપ્યો છે. એવું કઈ નથી, એક જણાને આપી, ગમે એટલા હોય તો આપી ગઈ. પછી જેને હળ સુધી ગઈ તો બોલે તો પછી એમાં એ કાંઈ પછી તો સંત મત ઉપર વાત હોય. પૂતળું પડશે ક્યાં જવાના, તમે કેવી રીતે જાઓ, અહીંથી ક્યાં જાઓ, ત્યાં બધી લાગે મળે, બ્રેક લાગવા મળે મોટી. હા, આવ્યા છો ક્યાંથી એ ખબર નથી એને, ક્યાંથી આવ્યો છો ક્યાં જવાનો પાછો કાંઈ ખબર નથી. બોલ્યા બધું ગોઠવી નાખ્યું હોય, સમજ્યા તમે? એવું છે બધું. જો જય ભગવાન. જય ભગવાન.